ત્રીજો દાખલો છે, મેઇન ત્રીજો દાખલો. જો 10 કૌંસની અંદર a + b બરાબર આ સંખ્યા છે વર્ગમૂળમાં 3 અને 10a - b બરાબર 1/3 વર્ગમૂળમાં 3. હવે આગળ એક અહીંયા શરત આપી છે કે a + b જે છે એ શું છે, તો કે એ ખૂણા છે, બરોબર. તો એ ખૂણાના માપ કેટલા છે, તો કે 0 થી મોટું, 0 લેસ ધેન a + b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90. એટલે કે આ a + b ખૂણા છે. એ a + b ખૂણો જે છે એ શું છે, તો કે એ બેયનો સરવાળો, બે ખૂણા a અને ખૂણા b એનો બેયનો સરવાળો 0 થી મોટો અને 90 જેટલો અથવા એનેથી નાનો છે. આપણે એ અત્યારે નથી જોવી, આટલી શરત અત્યારે નથી જોવી. આપણે આ રીતે ઘડીક સાઈડમાં મૂકી દેવી, અહીંયા જોવી કે a અને b શોધો. આવું આપ્યું હોય 10a + b બરાબર વર્ગમૂળમાં 3 અને 10a - b બરાબર 1/3 તો a અને b શોધો. એટલું ધ્યાન આપવી. આ જોવી પણ આ ઘડી કરીને જોવી, બરોબર. આપણી પાસે આટલું આપેલું છે અને આ મેળવવાનું છે a અને b, બરોબર. ચાલો પહેલા સૌથી પહેલા જે આપ્યું છે એ એક લખી નાખીએ. એક તો આપણને આપ્યું એટલું 10a + b, થીટાની જગ્યાએ શું છે a + b છે, બરાબર વર્ગમૂળમાં 3 આટલું આપ્યું. હજી એક બીજી વસ્તુ આપણને અહીંયા આપેલી છે 10a - b, થીટાની જગ્યાએ અહીંયા છે a - b, એ છે 1/3 વર્ગમૂળમાં 3. આપણને મેળવવાનું કીધું છે કે a અને b જે છે એ શું છે, બરોબર. તો a અને b મેળવવા માટે પહેલા આની વાત કરીએ પ્લસ વાળાની. તો a અને b મેળવવા માટે આપણે અહીંયા એની આગળ જે 10 દેખાય છે ને એને દૂર કરવો પડે. બરાબરની, જો આ બરાબર છે, એની ડાબી બાજુ જે 10 છે એને દૂર કરવો હોય કઈ રીતે થાય, બરાબરની જમણી બાજુ 10 હોવો પડે. બરાબરની ડાબી બાજુ 10 છે એને દૂર કરવા માટે બરાબરની જમણી બાજુ 10 હોવો પડે. શું કામ, અગાઉ આપણે ઘણા દાખલામાં જોયું છે કે બરાબરની એક ડાબી બાજુ, બરાબરની જમણી બાજુ, બરોબર, આ બંને બાજુ એક્ઝેક્ટ સરખું હોય ને કેન્સલ થાય. તો અહીંયા 10 છે તો અહીંયા પણ 10 આવે તો એક્ઝેક્ટ સરખું થયું તો કેન્સલ થાય. તો અહીંયા વર્ગમૂળમાં 3 આપેલું છે. તો અગાઉ આપણે જે દાખલા ગણ્યા ને એમાં આપણે શું કરતા હતા, આવી કિંમત આવતી, એ કિંમતને આપણે જોતા હતા કે કોની કિંમત છે. વર્ગમૂળમાં 3 આપ્યા છે, જો અહીંયા આપણને વર્ગમૂળમાં 3 આપ્યા છે અને કોની કિંમત છે, અગાઉના દાખલામાં જ આપણે જોયું કે વર્ગમૂળમાં 3 છે એ 10/60 ની કિંમત છે. તો આપણે બસ એ જ કરશું, વર્ગમૂળમાં 3 એ 10/60 ની કિંમત છે. એટલે અહીંયા વર્ગમૂળમાં 3 છે ત્યાં આપણે લખશું 10/60. અહીંયા ડાબી બાજુ એમ નામ 10a + b બરાબર વર્ગમૂળમાં 3 છે એની જગ્યાએ આપણે લખવી 10/60. શું કામ, આપણે બરાબરની ડાબી બાજુ જે 10 હતા ઈ અને બરાબરની જમણી બાજુ જે 10 હતા ઈ એને કેન્સલ કરવાના છે, કારણ કે ઈ સિવાય આપણને a અને b મળી શકે એમ નથી. એટલે 10 ને કેન્સલ કર્યા આપણે, બરોબર. એટલે હવે જે વધ્યું એ લખ્યું વર્ગમૂળમાં 3 તો એ 10/60 ની કિંમત છે એટલે એ આપણે લખ્યું. હવે જે છે એ લખીએ, શું વધ્યું છે a + b. હવે કાઉન્સ કરવાની જરૂર નથી, 10 કેન્સલ થઈ ગયું તો a + b વધ્યું, બરાબર. અહીંયા વધ્યું 60 અંશ, અહીંયાથી શું થયું 10 કેન્સલ થયું, શું વધ્યું 60 અંશ વધ્યું. એટલે આ જે મળ્યું આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. હવે જુઓ, જેવી રીતે આપણને a + b બરાબર 60 અંશ મળ્યું એવી જ રીતે આપણને અહીંયા મળે. આવી રીતે કેમ મળશે, અહીંયા આપણે વર્ગમૂળમાં 3 10 માં કોની કિંમત છે એ લીધું 10/60. તો અહીંયા 1/વર્ગમૂળમાં 3 છે તો અહીંયા 10 માં જોશું કે કોની કિંમત 1/વર્ગમૂળમાં 3 છે 10 માં. તો એ 10/30 જે છે એની કિંમત છે 1/વર્ગમૂળમાં 3. તો હવે તમને ખબર છે કે હવે આપણે શું કરીશું, આની અંદર આની જ જેમ મૂકવાની છે દરેક વસ્તુ, બરોબર. તો 10a - b બરાબર અહીંયા 10a - b બરાબર આ છે 10/30 ની કિંમત
એકના છેદમાં વર્ગમૂળમાં 3 કોની કિંમત છે? તો કે tan 30ની કિંમત. બરાબરની ડાબી બાજુ tan, બરાબરની જમણી બાજુ tan. તો આ tan અને આ tan કેન્સલ. જે વધ્યું એ લખીએ. ડાબી બાજુ છે a માઇનસ b અને જમણી બાજુ છે 30. તો a માઇનસ b બરાબર 30 અંશ. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. બે સમીકરણ મળ્યા એ અને બી વાળા. બસ એની જ આપણે કિંમત મેળવવાની છે અને બી ની. તો બે સમીકરણ લખીએ. પહેલું સમીકરણ જે છે એ છે a પ્લસ બી બરાબર 60 અંશ. બીજું સમીકરણ છે a માઇનસ બી બરાબર 30 અંશ. એ અને બી શું છે? ખૂણા છે એટલે આપણે અંશ અહીંયા લખવા પડશે. બરોબર. ચાલો હવે શું કરશું? આપણે અહીંયા લોપની રીતનો ઉપયોગ કરશું. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એની અંદર આપણે લોપની રીત આવે છે. બસ એનો જ ઉપયોગ કરશું અહીંયા. કોનો લોપ થશે અત્યારે? તો બી નો લોપ થશે. પ્લસ બી અને માઇનસ બી કેન્સલ થઈ જાય. તો અહીંયા વધે a પ્લસ એ શું થઈ જાય? તો કે 2a થાય. બરાબર 60 પ્લસ 30 કેટલા થઈ જાય? 90 અંશ થાય. એટલે આપણને લોપની રીતથી શું મળ્યું? 2a બરાબર 90 અંશ આવું મળ્યું. તો a બરાબર શું થાય? તો કે 90 અંશના છેદમાં 2. ટૂંકમાં 90 અંશના અડધા. તો a બરાબર કેટલા અંશ થાય? તો a બરાબર 45 અંશ થશે. બરોબર. તો આપણને ખૂણો a કેટલાનો છે? તો કે 45 અંશનો. એ ખબર પડી. હવે એની કિંમત કોઈ પણ એકમાં મૂકી દઈએ. એની કિંમત આમાં મૂકીએ સમીકરણ 1માં. તો એ લખી કે a બરાબર 45 અંશને સમીકરણ 1 માં મૂકતા. ચાલો શું કરીએ? સમીકરણ 1 a પ્લસ બી બરાબર 60 અંશ. કિંમત મૂકીએ. a ની કિંમત છે 45 અંશ પ્લસ બી બરાબર 60 અંશ. બી આપણે મેળવવું છે. તો બી બરાબર 60 અંશ. 45 અંશ જમણી બાજુ જાય એટલે માઇનસ થાય. 60 માઇનસ 45 એટલે કેટલા વધે? 15. તો ખૂણો બી કેટલા અંશનો છે? તો કે 15 અંશનો છે. તો બી બરાબર ટૂંકમાં શું મળે છે? 15 અંશ. એ બરાબર શું મળે છે? 45 અંશ. હવે જે શરત હતી ને એની વાત કરીએ. શરત હતી a પ્લસ બી બેનો સરવાળો કરો એ 0 થી મોટો અને 90 થી નાનો અથવા 90 જેટલો હશે. ચેક કરી લેવી. a 45 છે, બી 15 છે. 45 પ્લસ 15 કેટલા હતા? 60 હતા. બેનો સરવાળો 90 થી નાનો છે ને 0 થી મોટો છે. તો પહેલી શરતનું પાલન તો એમ નામ થઈ ગયું. બીજી શરત a ગ્રેટર ધેન બી, મતલબ a મોટો હશે બી કરતા. a ની કિંમત મોટી હશે બી કરતા. તો a 45 છે અને બી 15 છે. એ મોટો જ છે બી કરતા. બરોબર. તો આ દાખલાની રકમ જે છે એની અંદર આ જે શરત રહી આટલી શરત એ ફક્ત આપણે સમજ માટે છે. બરોબર. બીજું કાંઈ નથી. એ આપણે ખાલી ચેક કરવા માટે છે. બરોબર. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 4, જેની સૂચના છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે અહીંયા આપણને સત્ય અને અસત્ય કહેવાનું છે. વિધાનો જે 4-5 આપેલા છે એનું સૌથી પહેલું વિધાન જોઈએ, જે છે sin a પ્લસ બી બરાબર sin a પ્લસ sin b. આ વિધાન સત્ય છે કે અસત્ય તે આપણે કહેવાનું છે. બરોબર. તો ખાસ યાદ રાખજો આ કે જે પહેલું વિધાન છે, બરોબર, ચોથાનું પહેલું વિધાન આ અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. બરોબર. લખવી કારણ કે તમારે હવે ખાસ યાદ રાખવાનું છે કે sin a પ્લસ બી આવું આપેલું હોય ત્યારે શું થાય? તો એ આવું આપેલું હોય ત્યારે થાય sin a ગુણ્યા cos b પ્લસ cos a ગુણ્યા sin b. sin a પ્લસ b બરાબર sin a ઇન્ટુ cos b પ્લસ
cos A ઇન્ટુ સાઇન બી. આ રીતે થાય. આ ખાસ યાદ રાખવાનું છે તમારે, બરોબર. આપણને જે કીધું એ એટલું જ કીધું કે સાઇન એ પ્લસ સાઇન બી થાય. તો આ વિધાન કેવું છે? અસત્ય છે, ખોટું છે, બરોબર. બીજું વિધાન જોઈએ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન જે છે એ સત્ય છે કે અસત્ય? આ ચેક કરવા માટે આપણને ટેબલ ખાસ આવડવું પડે. ટેબલ જો દોરેલું હોય તો આ જે વિધાન છે એ કેવું છે એ તરત ખબર પડી જાય. વિધાનમાં શું કીધું? થીટાનું મૂલ્ય જેમ વધશે એમ સાઇન થીટાનું મૂલ્ય વધશે. ચેક કરી લેવી. થીટા તો એ અહીંયા છે, આ થીટા છે, બરોબર. થીટાનું મૂલ્ય 0, 30, 45, 60, 90. તો થીટાનું મૂલ્ય જેમ વધ્યું એમ સાઇનની કિંમત જુઓ તો પહેલાં હતી 0, પછી થઈ 1/2, એટલે 1/2 ભાગ એટલે 0.5, મતલબ વધ્યું થોડુંક. 1/2 હજી થોડુંક વધે છે. વર્ગમૂળમાં 3/2 ને અહીંયા 1 સુધી પહોંચી. ટૂંકમાં જુઓ, શરૂઆત ચેક કરો 0, ત્યાંથી 1/2 ને હવે અહીંયા જુઓ ક્યાં સુધી? 1 સુધી પહોંચ્યા. એટલે કે વધી છે કિંમત, બરોબર. તો થીટાનું મૂલ્ય જેમ જેમ વધી એમ સાઇન થીટાની કિંમત વધતી જાય છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે, બરોબર. તો આપણે અહીંયા બીજા માટે લખશું ચોથાનું બીજું જે છે એના માટે લખશું કે આપેલ વિધાન સત્ય છે. પહેલું જે વિધાન હતું એ અસત્ય હતું. બીજું વિધાન જે એ સત્ય છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ સાઇનનું મૂલ્ય અથવા સાઇન થીટા શબ્દ છે તો આપણે એ જ લખીએ. તેમ સાઇન થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે, બરોબર. એટલે ટૂંકમાં વધે છે. ચાલો ત્યાર પછી હવે આગળ જોઈએ. ત્રીજું, જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. ફરી પાછું આપણને કોષ્ટક જે છે એ ચેક કરવું પડે, બરોબર. કોષ્ટક ઉપરથી આપણને ખબર પડી જાય. કોસ થીટા જેમ થીટાનું મૂલ્ય વધે છે એમ અહીંયા 1 છે. આગળ જતા જાવ તો જો 1/2 એટલે 1 થી નાનું અને છેલ્લે 0. તો 1 થી ઘટતા 0 સુધી પહોંચે છે. આ હકીકતમાં ઘટે છે, વધતું નથી, બરોબર. તો અહીંયા જે આપણને વિધાન આપ્યું છે એ વિધાન કેવું છે? અસત્ય. તો ત્રીજા માટે આપણે લખી શકીએ, અહીંયા જ લખવી ત્રીજા માટે કે આપેલ વિધાન અસત્ય છે. જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ કોસ થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. ચાલો ત્યાર પછી ચોથું વિધાન જોઈએ. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. મતલબ થીટા બરાબર 0 હોય ત્યારે સાઇન અને કોસની કિંમત સરખી હોય. થીટા બરાબર 30 હોય ત્યારે સરખી હોય. 45 હોય ત્યારે સરખી હોય. થીટા બરાબર 60 હોય તોય સરખી હોય. થીટા બરાબર 90 હોય તોય સાઇન અને કોસની કિંમત સરખી હોય. તો શું આવું બને છે? ફક્ત એક સાઇન 45 અને કોસ 45 આ એકને બાદ કરતા બાકી દરેક માટે જુઓ તો થીટાની કિંમત સરખી છે? નથી. આ એક માટે જ સરખી છે, બાકી બધા માટે અલગ અલગ છે. તો આ વિધાન પણ કેવું થશે? આ જે ચોથું વિધાન છે એ અસત્ય થશે, બરોબર. આગળ લખીએ એની પછીમાં ચોથું વિધાન. આપેલ વિધાન અસત્ય છે. શું કામ?
ફક્ત લખવી કે ફક્ત θ બરાબર 45 માટે જ sin θ બરાબર cos θ થાય છે, બરોબર. બાકીના માટે sin θ, બાકીના માટે θ બરાબર 45 માટે સરખું થાય, પણ બાકીના એટલે કે 0, 60, 90 દરેક માટે બાકીના લખી નાખ્યું. બાકીના માટે sin θ બરાબર cos θ અસત્ય છે, બરોબર. આટલું થતું નથી. આગળ એની પછી છે પાંચમું, a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે, મતલબ કે a θ 0 હોય cot a, તો આ a બરાબર શું છે 0, તો cot 0 જે છે એ અવ્યાખ્યાયિત છે એવું કહેવા માંગે છે. a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે, એનો અર્થ થાય cot 0 અવ્યાખ્યાયિત છે. ચેક કરવું પડે આપણે cot જે છે એમાં, બરોબર. cot ની અંદર cot 0 કેવું છે અવ્યાખ્યાયિત છે, તો આ વિધાન કેવું છે સાચું છે, બરોબર. તો આપણે લખીએ અહીંયા પાંચમાની અંદર આપેલ વિધાન સત્ય છે, બરોબર. cot 0 અવ્યાખ્યાયિત છે, ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકો, cot θ એનું સૂત્ર શું છે cos θ છેદમાં sin θ. અહીંયા 0 ની વાત થાય છે તો θ ની જગ્યાએ 0 મૂકીએ તો cot 0 અંશ બરાબર cos 0 અંશ છેદમાં sin 0 અંશ. sin 0 ની કિંમત 0 છે અને cos 0 ની કિંમત 1 છે, 1 ના છેદમાં 0 હોય તો આને આપણે કહીએ છીએ અવ્યાખ્યાયિત, બરોબર. તો બસ સાબિતીમાં તમે આ પણ એના કારણમાં યથાર્થતા ચકાસો એવું કીધું છે, તો આમાં તમે આ લખી શકો આગળ, બરોબર. તો પહેલું વિધાનનું શું છે sin a plus b બરાબર sin a plus sin b, આ અસત્ય છે, બરોબર. આ વિધાન કેવું છે તો કે આ વિધાન અસત્ય છે. આપણે યાદ રાખવાનું છે કે sin a plus b બરાબર શું થાય, sin a plus b બરાબર sin a into cos b plus cos a into sin b આવું બને, બરોબર. ખાસ એ યાદ રાખવાનું છે. એટલે પહેલું અસત્ય છે. બીજું છે જેમ જેમ θનું મૂલ્ય વધે તેમ તેમ sin θનું મૂલ્ય વધે છે, તો આ વિધાન કેવું છે, આ સત્ય વિધાન છે, બરોબર. બીજું જેમ જેમ θનું મૂલ્ય વધે તેમ તેમ cos θનું મૂલ્ય વધે છે, તો આ વિધાન અસત્ય છે, બરોબર, ઘટે છે. θના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ થાય, આ પણ અસત્ય છે. ફક્ત θ બરાબર 45 હોય તો જ સરખું થાય, બાકી 0 માટે નથી, 30 માટે નથી, 60 માટે નથી, 90 માટે નથી. છેલ્લું છે a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે, તો આ વિધાન કેવું છે સાચું છે, બરોબર. આ વિધાન પણ ખરું છે. તો અહીંયા સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે.